બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી આતંક મચાવી રહેલો બેફામ વાંદરો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે, જેના પગલે સ્થાનિક ગ્રામજનો અને શાળાએ જતા બાળકોએ મોટો હાશકારો અનુભવ્યો છે। આ હિંસક વાંદરાએ ગામના 8 જેટલા નિર્દોષ લોકોને બચકા ભરીને લોહી લુહાણ કર્યા હોવાથી સમગ્ર પંથકમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર વન્યજીવોના હુમલાની ઘટનાઓ સામે આવતી રહી છે, ત્યારે ધાનેરા તાલુકાનું માલોત્રા ગામ છેલ્લા 8 દિવસથી એક વાંદરાના આતંકના કારણે ધ્રુજી રહ્યું હતું। માલોત્રા ગામથી મોટા મેડા ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર આ વાંદરાએ એવો આતંક મચાવ્યો હતો કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું। આ રસ્તા પરથી પસાર થતા નાના બાળકો, મહિલાઓ અને ખેડૂત પરિવારને નિશાન બનાવીને વાંદરાએ એક પછી એક એમ 8 જેટલા લોકોને બચકા ભરી લીધા હતા। વાંદરાના હિંસક હુમલામાં ઘાયલ થયેલા તમામ યુવાનો અને સ્થાનિક લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા। આ ભયાનક પરિસ્થિતિને કારણે ખેડૂતો પોતાના ખેતરે જતા પણ ડરતા હતા અને વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા ગભરાઈ રહ્યા હતા। ગામમાં ભયનો માહોલ એટલો વધી ગયો હતો કે લોકો લાકડીઓ લઈને બહાર નીકળવા મજબૂર બન્યા હતા। આખરે આ ગંભીર સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે માલોત્રા ગામના સ્થાનિક આગેવાનો અને સરપંચ દ્વારા ધાનેરા વન વિભાગને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનોની હોબાળાભરી રજૂઆત બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને માલોત્રા ગામના પ્રભાવિત વિસ્તારમાં વાંદરાને પકડવા માટે લોખંડનું મજબૂત પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। જોકે આ ચાલાક વાંદરો પહેલા દિવસે પાંજરામાં ન આવ્યો અને ઉલટાનો તેણે વધુ 2 લોકોને બચકા ભરીને ઘાયલ કરી દીધા હતા, જેથી વન વિભાગની ચિંતા પણ વધી ગઈ હતી। પરંતુ વન વિભાગના કર્મચારીઓએ હિંમત ન હારી અને સતત વોચ ગોઠવી રાખીને ભારે જહેમત ઉઠાવી હતી। આખરે આજે વન વિભાગની સતર્કતા અને ટ્રેપ ગોઠવવાની ચોક્કસ ગણતરી રંગ લાવી હતી અને લલચાઈને વાંદરો પાંજરાની અંદર પ્રવેશતા જ ધબ દઈને પાંજરું બંધ થઈ ગયું હતું। વાંદરો પાંજરે પુરાયો હોવાના સમાચાર વાયુ વેગે ગામમાં પ્રસરતા જ લોકોના જીવમાં જીવ આવ્યો હતો અને વન વિભાગની આ ત્વરિત કામગીરીને ગ્રામજનોએ મુક્ત કંઠે બિરદાવી હતી। ત્યાં એક અઠવાડિયાથી વાંદરો છોકરાને જે કરડ્યો એમને અમને જાણ કરી, અમે પણ ટીવી બીકે ન્યૂઝ મારફતે મને રજૂઆત કરી હતી અને હાલની અંદર જે ફોરેસ્ટની ટીમ આવી અને એને પોજરાની અંદર વાંદરાને પકડી લીધો અને મને પોજરામાં પુરાઈ ગયો। કેટલા દિવસથી તકલીફ? લગભગ 7-8 દિવસથી ગામમાં ફફડાટ હતો, છોકરો પણ સ્કૂલે ન આવતો, આ ટીમ આવે ન એનું કાર્યવાહી થાય તો મને હાલ વાંદરો પકડાઈ ગયો। કેટલા જણને? લગભગ 4-5 જણાને કરડી ગયો। અત્યારે પકડાઈ ગયો? હા, અત્યારે પકડાઈ ગયો। માલોત્રા ગામમાં વાંદરો પાંજરે પુરાતા જ 8 દિવસથી ચાલી રહેલા આતંકના આ પ્રકરણ પર આખરે વિરામ મુકાયો છે અને વન વિભાગે હવે આ વાંદરાને સુરક્ષિત રીતે ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ ઘટના બાદ વન વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે ગ્રામીણ વિસ્તારમાં વન્યજીવના હુમલા વધી રહ્યા હોવાથી ખેતરે કે સીમમાં જતા સમયે દરેક પરિવારોએ પૂરતી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે।